ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં મોડી રાતથી ધોધમાર વરસાદ, પૂર્વ વિસ્તારમાં કરોડોના ખર્ચે નાખેલી ઈસ્ટર્ન મેઇન ટ્રંક લાઇન કામ ન આવી। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં શનિવાર મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો છે। મોડી રાતથી રવિવારની વહેલી સવારના 6 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। શહેરના જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણિનગર, લાલ દરવાજા, ગીતા મંદિર, વાડજ, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 81 કરોડના ખર્ચે પૂર્વ વિસ્તારમાં ઈસ્ટર્ન મેઇન ટ્રંક લાઇન નાખવામાં આવી હોવા છતાં પૂર્વ વિસ્તારના નિકોલ ખાતેની મધુમાલતી આવાસ યોજનામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદ બંધ થયાના 4 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી। વધુ ચિંતાજનક બાબત એ છે કે વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારવા લાગ્યા છે, જેના કારણે આખી આવાસ યોજના જળમગ્ન થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે 22 જુલાઈ 2025ના રોજ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર પ્રતિભા જૈને આ ઈસ્ટર્ન મેઇન ટ્રંક લાઇનનું લોકાર્પણ કર્યું હતું। ઈસ્ટર્ન મેઇન ટ્રંક લાઇનના લોકાર્પણ સમયે મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે આ નવી લાઇન નાખ્યા બાદ નિકોલ, રામોલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહેશે નહીં। જોકે નિકોલ વિસ્તારમાં પડેલા માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ આ દાવાઓ પુખડ સાબિત થયા છે। પાણીના નિકાલની ધીમી ગતિ અને ગટરના પાણી બેક મારવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં મોડી રાત્રે 2 વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ રાત્રે 3 વાગ્યે ધોધમાર વરસાદ વરસ્યો। રાત્રે 3 થી 4 વાગ્યા સુધીના 1 કલાકમાં વસ્ત્રાપુર, સેટેલાઇટ, શિવરંજની, જોધપુર, શાહપુર, શાહીબાગ, લાલ દરવાજા, આસ્ટોડિયા, જમાલપુર, વસ્ત્રાલપુર, રખિયાલ, સરસપુર સહિતના વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। વહેલી સવારે 6 વાગ્યા સુધી વરસાદ સતત ચાલુ રહેતા પૂર્વ વિસ્તારના અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને સરસપુર, નિકોલ, રામોલ, રખિયાલ અને ગોમતીપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। સરસપુરમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। એક સ્થાનિકે જણાવ્યું કે અહીંયા દર વખતે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે। રોજ 10,000થી વધુ લોકો આ રસ્તાથી અવરજવર કરે છે, છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી।